નમસ્કાર મિત્રો, ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે રાયડાની અંદર પાણી વાળવા માટે આવી ગયા છે। તો બ્લોકની અંદર બન્યા રહેજો, હું તમને બતાવું છું અમે કઈ બાજુ પાણી વાળીએ છીએ। આમ તો આ બાજુ તમે જોઈ શકો છો, આ પૂરેપૂરી વરિયાળી જ છે, વરિયાળીની બધી ખેતી જ છે। અને પેલી બાજુ બી જોઈ શકો છો, આખા ખેતરની અંદર વરિયાળી છે। મારો તંબુ બી તમને જોઈ શકાશે, પેલો સામે દેખાઈ રહ્યો મારે રહેવા માટે તંબુ છે। આમ તો અમે તો ખેતરની અંદર કામ કરવા માટે તો નથી આવ્યો, હું તો ખાલી મધમાખીનું કામ કરવા માટે જ આવેલો છું। પણ ખાલી બેઠો હતો તો કે બાઈક કે થોડીક મને મદદ કરવા લાગે, એટલે એને મદદ કરવા માટે હું રાયડાની અંદર પાણી વાળવા માટે આવી ગયો છું। તો બ્લોગને એન્ડ સુધી જરૂર જોજો, અને આ બ્લોગનો વિડીયો તમને કેવો લાગ્યો છે તે કોમેન્ટ કરીને જરૂર બતાવજો। કેમ કે આપણે બી આ યુટ્યુબના પૈસાથી આ નવો મોબાઈલ લીધો છે, અને નવા મોબાઈલથી જ આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ, એટલે વિડીયો બી બહુ મસ્ત આવી રહ્યો છે। તો કેવો વિડીયો બરાબર આવે છે કે નહીં આવે છે તે કોમેન્ટ કરીને જરૂર બતાવજો। અને આ બાજુ અમારે પાણી ચાલુ છે, પેલું મોટું ઝાડ છે એ બાજુ પેલા ભાઈ ઊભા છે, એ બાજુ પાણી અત્યારે ચાલુ જ છે। પાછળ બધો રાયડો છે, તમે જોઈ શકો છો। આ પૂરેપૂરા ખેતરની અંદર રાયડાની ખેતી કરેલી છે। આગળનો કેમેરો કરીને બી હું તમને બતાવી દઉં કેટલો અહીંયા તમે જોઈ શકો છો। આ બાજુ તો આ પાણી બધું અત્યારે ચાલુ જ છે, તમે જોઈ શકો છો। આ બોર ચાલુ છે, બોરમાંથી પાણી બી અત્યારે નીકળવાનું ચાલુ જ છે। અને અહીંયાથી પાણી આવે છે, રાયડાની ખેતી છે, તો એની અંદર રાયડાની અંદર ચાલતું જાય છે। તો રાયડામાં અત્યારે પાણી ફેરવાનું કામ ચાલી રહ્યું છે। તમે બેક કેમેરા ઉપર કેટલો સરસ નજારો જોઈ શકો છો, કે રાયડાના ફૂલો બી કેટલા મસ્ત મસ્ત લાગી રહ્યા છે, એકદમ પીળા પીળા ફૂલો બી આવી ગયા છે। અને આજુબાજુનો નજારો બી તમે જોઈ શકો છો। આ પૂરેપૂરા ખેતરની અંદર વરિયાળીની ખેતી કરેલી છે। પાઇપ દ્વારા આમાં ટીપક પદ્ધતિ છે, એટલે પાઇપ દ્વારા જ પાણી આવે છે, આમાં કંઈ પાણી વાળવાની જરૂર પડતી ના હોય। આ બાજુ મારો તંબુ છે, તમે જોઈ શકો છો। ત્યાં તંબુએથી હું આવેલો છું અત્યારે આ બાજુ આ પાણી વાળવા માટે। અરે તો રાયડાની અંદર પાણી વાળવાનું કામ ચાલુ થઈ ગયું છે, એટલે હવે તો આખી નાઇટ સુધી રાયડાની અંદર પાણી જ વાળવું પડશે। વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો। અને આવા નવા ગુજરાતી ગામડાના બ્લોગ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી લેજો, તેથી તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી શકશે। અને આપણે હવે બ્લોગ બહુ લાંબો કરતા નથી, પાછા નવા બ્લોગની અંદર મળીશું।